અત્યારે તમે કદાચ એમાં ઘણા બધા પરિચિત હશો. તો એ વખતે અમે અહીંયા આવ્યા હતા. મારા ગુરુજી એટલે પૂજ્ય પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામી, જેતપુર ગાદી સ્થાન જે મહારાજ ગાદીએ બેઠા, સદગુરુ રામાનંદ સ્વામીએ જેમને ગાદીએ બેસાડ્યા અને ધર્મની ધુરા સંભાળી, એવું એ ગાદી સ્થાન જેતપુર, તેમજ સ્વામિનારાયણ મહામંત્ર ધામ ફરેમ, જ્યાં મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો અને ત્યારથી પછી સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થઈ. એટલે એવું એ સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન એટલે મહામંત્ર ધામ ફરેણી, તેમજ સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, તેમજ સ્વામિનારાયણ મિશન લસકાણા સુરત, એવી ચાર સંસ્થાના મહંત પદે અત્યારે હાલ બિરાજે છે. તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડ એટલે કે આમ તો વડતાલ એટલે દક્ષિણ દેશ વિભાગ, અને એમના અત્યારે શિષ્ય એવા દેવપ્રકાશદાસજી સ્વામી, જેઓ હાલ કોઠારી પદે નિયુક્ત થયેલા છે, પેલા ચેરમેન હતા. તો એવી આમ તો વડતાલ સંસ્થાની અંડરમાં બહુ બધી સંસ્થાઓ આવે અને વડતાલ સંસ્થા જેમ કે એમ બધી થાય. તો એવું એ મોટું સ્થાન, એવું મોટા સાધુ આપણી વચ્ચે પધાર્યા હોય અને આપણને એવો લાભ મળવાનો હોય, આવું દિવ્ય, આપણે બહુ મોટા ભાગ્ય કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી કે હળવે પુણ્ય હોય ને વડે હરિકથાનો યોગ, મોટે ભાગ્ય મળે ટળે મહાભવ રોગ. તો આપણા બહુ મોટા ભાગ્ય છે કે આવા મોટા પુરુષ આપણી વચ્ચે પધાર્યા હોય ને આપણને એનો દર્શનનો વાતોનો લાભ મળે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય, મનથી એમને વિચારીએ તો મનના પાપ બળી જાય, હાથથી એનો સ્પર્શ કરીએ તો હાથના પાપ બળી જાય. એવા સંત આપણી વચ્ચે પધાર્યા હોય તો આપણે બહુ મોટા ભાગ્ય કહેવાય. બસ વિશેષ ન કહેતા એકવાર ફરીવાર જોરદાર તાળીઓના નાદથી આપણે પ્રાર્થના કરીએ કે અમને સરસ મજાની ભગવાનના હિત થઈ કથા સંભળાવો. સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસ યદિ દુઃખદ ખલુ તથાપિ તત્રાપિ સુખો મહામતિ સવર્ણિવેશો વતુ ધર્મનંદન સવર્ણિવેશો વતુ ધર્મનંદન. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. થોડી વાર હરિસ્મરણ બધા બોલજો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંતો, મારા દરેક હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. એક મુક્તાનંદ સ્વામી પદ છે, એ ગાય અને એના ઉપર આપણે વિવેચન કરશું. ગોપીનાથ રહો મારા મોલમાં, ગોપીનાથ રહો મારા મોલમાં, ગોપીનાથ રહો મારા મોલમાં, ગોપીનાથ રહો મારા મોલમાં.
મુક્તાનંદ સ્વામી પદ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા સંત કવિઓ થયા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી વગેરે ઘણા બધા સંતો. એમાં મુક્તાનંદ સ્વામી બહુ મોટા કવિ હતા, વિદ્વાન હતા, ગાયક હતા, કથાકાર હતા, નૃત્યકાર હતા. એથી વિશેષ સાધુતા ગુણે સંપન્ન હતા. એમાં મુક્તાનંદ સ્વામી એનું આ પદ છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા મોલમાં રહો. મોલ તો જોયો જ તમે કે નહીં? કેમ મોલમાં નથી કે કઈ ખરીદી કરવા? જોયું છે ને? મોલ તો જોયું ને. ઇન્ડિયામાં કયો મોલ છે? મોટા મોટા મોલ ના હોય બધું જ મળે કે ના મળે? ત્યાં ગોપીનાથ રહો મારા મોલમાં. મોલ એટલે આપણું હૃદય મંદિર, મન મંદિર. ભગવાનને આપણે મન મંદિરમાં રાખવાના છે, હૃદય મંદિરમાં રાખવાના છે. એના પ્રેસિડેન્ટને તમારે અહીં તેડાવવા હોય અંકિતભાઈ તમારા ઘરે તો આવે. એને ઘરમાં કોઈ ઉતારો કરવો હોય તો, મોદીનો ઉતારો અહીં રાખવો હોય તો રીએ ના રીએ. એક પ્રેસિડેન્ટ નાના દેશના એ આપણા ઘરે રહેવા તૈયાર ના હોય તો કેવડા મોટા ભગવાન એને આપણે મન મંદિરમાં રાખવાના છે, હૃદય મંદિરમાં રાખવાના છે. તો એમને તો ના રીએ. એને રાખવાને માટે આપણે કંઈક કરવું પડે. કરવું પડે. હા, એ ભગવાન છે ને પ્રેસિડેન્ટ જેવા નથી. ભગવાન ભક્તની ભાવના જોવે છે કે ભક્ત મારા પ્રત્યે શું કરે છે, એની ભાવના કેવી છે. તો ભગવાન એના હૃદય મંદિરમાં રહેવા માટે તૈયાર થઈ જાય છે. પણ ભક્તએ શું કરવું પડે ભગવાનને માટે? તમારા મુક્તાનંદ સ્વામી લખે છે, મેં તો તન ધન તનય રથે કર્યું. મેં તો તન ધન તનય રથે કર્યું. મારી પૂરો રે હેડા કેરી હામનાથ રહો મારા મોલમાં. મેં તો તન ધન તમય રથે કર્યું. તન એટલે શરીર. મેં તો તન ધન તમય રથે કર્યું. તન ધન. મુક્તાનંદ સ્વામીને તો ધન હોય નહીં, પણ ગ્રહસ્થી હોય તો એને હોય. તન ધન ધામ બધું જ ભગવાનને અર્થે કરી રાખ્યું. ને આવો ભક્ત હોય એને સમર્પિત ભક્ત કહેવામાં આવે છે. સમર્પણ. બધું ભગવાનને સોંપી દેવું. આમ તો બધું એનું જ છે, આપણું છે જ નહીં. બધું એનું જ છે, આપણું છે શું? શરીરે આપણું નથી. શરીર આપણું નથી. શરીર ઉપર કંટ્રોલ આપણો નથી. છે ક્યારે વિચાર્યું છે કે શરીર આપણું, આપણો કંટ્રોલ નહીં? પેલી 25-30 વર્ષની ઉંમર છે, હવે બ્રેક મારી દો, હવે પછી ઉંમર વધે નહીં. બોલો, બ્રેક મારી શકશો? હવે શરૂઆત થશે માથાના વાળ ધોળા થવાની. બ્રેક મારી દો, હવે માથાના વાળ ધોળા ન થવા જોઈએ. મારી શકશો? કંટ્રોલ છે તમારા હાથમાં? આંખ પટપટે છે. હા,
અને બંધ કરો. છે આ પ્રાર્થના. અચ્છા, ઓક્સિજન લઈએ છીએ. જોજો, ઓક્સિજન લો છો કે નથી લેતા? હવામાંથી ઓક્સિજન લ્યો છો, પણ એકલો ઓક્સિજન તમે નથી લેતા. ઓક્સિજન સાથે બીજા વાયુઓ પણ છે ને, એ બધા જ જાય અંદર. અને એમાંથી ઓક્સિજન છૂટો પાડી બીજો વાયુ, અંગાર વાયુ, પ્રાણ વાયુ જેને આપણે કહીએ છીએ, એને તમે કાઢી નાખો છો. આ પ્રક્રિયા તમે કરો છો. તમને ખબર છે કે મેં આમાંથી ઓક્સિજન લઈ લીધો અને બીજો વાયુ કાઢી નાખ્યો. તમે એને ઓળખો છો ઓક્સિજન કેમ કહેવાય? કેટલી વૈજ્ઞાનિક રીતે ભગવાને આ માનવ શરીર બનાવ્યું. કયો વૈજ્ઞાનિક આવું? આ તો સૃષ્ટિ રચાણીને અબજો વર્ષો થઈ ગયા. ક્યારે આપણે વિચારતા નથી કે આવું અદ્ભુત મનુષ્ય શરીર મળ્યું છે. એ શરીરનો કંટ્રોલ આપણો નથી, એ શરીર આપણું નથી, અને છતાંય આપણે અભિમાન કરીએ છીએ હું કાંઈક છું. આ તો કેવી મૂર્ખામી કહેવાય. હવે જર્મની આવી ગયા તેમાં કે કાંઈક કરી નાખ્યું હોય એવું લાગે ને. અભિમાન એવું આવી જાય કે પછી બસ ભગવાનને માને કાંઈ નહીં. અને એવું અભિમાન આવી જાય છે. બાપા, કેટલા દિવસના મહેમાન છીએ આપણે. અડધી જિંદગી કેમ વહી ગઈ ખબર ન પડી, અડધી હવે કેમ વહી જશે એ ખબર નહીં પડે. હાથમાં પાણી રાખો તો કેમ વહી જાય ખબર ન પડે. એમ જિંદગી આપણી કેમ જતી રહી એ ખબર નહીં પડે. છતાંય આપણે અભિમાન, માન, વિષયમાં રાગ ને જ્ઞાન થતું નથી. ત્યારે આપણા શાસ્ત્રો, સંતો એવું કહે છે કે ભાઈ, માનવ જીવન બહુ દુર્લભ છે. સાંભળવું છે તમારે કેટલું દુર્લભ છે? સાંભળજો બરાબર. અને 4 આંગળી દેખાય છે ને? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ, 4 યુગ છે આપણે ત્યાં. સતયુગના 17,88,000 વર્ષ, ત્રેતાયુગના 12,96,000 વર્ષ, દ્વાપરયુગના 8,64,000 વર્ષ, કળિયુગના 4,32,000 વર્ષ. આ 4 યુગ ભેગા થાય એટલે એક ચોકડી જેમ 4 રસ્તા ભેગા થતા હોય એમ 4 યુગ ભેગા થાય, પૂરા થાય એટલે એક ચોકડી. એટલે 1000 ચોકડી થાય ત્યારે બ્રહ્માંડનો એક દિવસ. બ્રહ્માંડનો એક દિવસ એટલે આપણા વર્ષ 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય. 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માંડનો એક દિવસ થાય. એ બ્રહ્મા 100 વર્ષ સુધી જીવે ત્યારે આપણે એમ કહેવાય છે કે 14 લોકનું બ્રહ્માંડ નાશ પામે. એને એક પ્રાકૃત પ્રલય કહેવાય. એવા 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે જીવાત્માને ફરીને ભરતખંડમાં મનુષ્યનો જન્મ મળે. હવે ગણતરી કરજો, કેવો દુર્લભ મનુષ્ય જન્મ. એને આપણે વેડફી નાખીએ છીએ. એક ભાઈને હીરા મળ્યા, હીરા, એક હીરો 10 કરોડનો. 10 કરોડનો. તમને કેવડો હોય? હીરા જોયા છે? કેણા હીરાનું જોયા છે? નથી નહીં. ખાલી ચણા જેવડો હીરો હોય ને તો 2 કરોડ 5 કરોડ હોય. મોટો હોય તો એની કિંમત જ આપી શકે. એવા હીરા એને મળ્યા. એને કાગળમાં કરી નાખી દીધા. આપણે એમ જ કરીએ છીએ. એક શ્વાસ એની કિંમત કેટલી? પણ શ્વાસ લઈએ છીએ ને એની કિંમત કેટલી? રિલાયન્સ કંપનીના માલિક ધીરુભાઈ અંબાણીએ બોમ્બેની અંદર દેહ છોડ્યો ત્યારે ન્યૂઝપેપર વાળાએ મસ્ત લખેલું કે અબજોનો માલિક ઠાર્યા થઈ ગયો. અને શ્વાસ છૂટો તો અબજો રૂપિયા છૂટી ગયા. તો શ્વાસની કિંમત કેટલી?
રોજના આપણે 21,600 શ્વાસ લઈએ છીએ, ગણતરી કરી બધી એની કિંમત આલશો. આવો મનુષ્ય જન્મ મોંઘો છે. તમે ભણેલા છો, આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન હજારો પ્રકાશ વર્ષ દૂર જોઈ શકે છે. પૃથ્વી જેવા લાખો ગ્રહો છે, કોઈ ગ્રહ ઉપર હજી વિજ્ઞાનને માનવ જોવા મળ્યો નથી. ત્યારે ભગવાન આપણે આ ધરતી પર માનવ બનાવ્યા, એની કિંમત તો જો, એની કિંમત તો આપો. માનવ જીવન વારે વારે નહીં મળે, ફરી ફરી નહીં મળે. એટલે શાસ્ત્રો અને સંતો કહે છે કે ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવાનની ભક્તિ કરીને માનવ જીવનનું ફળ છે. માનવ જીવનનું ફળ છે. આ કરવા જેવું છે. આમ તો આપણું કઈ છે જ નહીં, બધું જ ભગવાનનું છે. આપણે એની બને આપણી ક્યાં ખબર હતી આપણે ક્યાં જન્મ લેવો? ખબર હતી તમને? તમને ખબર હતી કે મેં જર્મની જશું, ભણશું, આમ કરશું? કાંઈ ખબર નહોતી. તો આપણે કોણ લઈ જાય છે? ક્યારે વિચાર્યું? આના પર આખી ક્યાં ઓપરેશન છે? આ બધું કોણ કરે છે? વાતાવરણ ફરી જાય, આજ બધી ગરમી, કઈ ખબર નહીં, કાલે બધી પછી કેવું વાતાવરણ હશે, થોડીક વાદળા કાળા થઈ ગયા, તો પછી ખુલ્લું થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણ વચનમાં સરસ લખે છે, આ બધું જ મને મેળા એવા જે ભગવાન તે વખતે થાય છે. આનો કોઈ કરનારો છે? હું કરનારો છે. એમને નથી ચાલતું. અમેરિકામાં એક કોન્ફરન્સ ભરાણી, તો એમાં ચર્ચા નીકળી વિજ્ઞાનિકોને કે ભાઈ આ પૃથ્વી બનાવી, સમુદ્ર બનાવ્યા, નદીઓ, પહાડો, આ બધું બનાવ્યું તો કોણે બનાવ્યું? એક વૈજ્ઞાનિક કે ભાઈ તો ઓટોમેટિક બધું થઈ ગયું, બિગ બેંગ થયો, બધું થઈ ગયું. એમાં કોઈક આસ્તિક વિજ્ઞાન કહે છે, એને આ ગયું નહીં. ચર્ચા ઘણી બધી થઈ. પછી નેક્સ્ટ મીટિંગ એની તારીખ નક્કી થઈ. બીજી વખત જ્યારે મીટિંગ થાય છે ત્યારે એના એન્ટ્રસમાં એસેમ્બલી હોલ હતો, એના એન્ટ્રસમાં એક સરસ મજાનો પૃથ્વીનો ગોળો બનાવ્યો કોઈક વિજ્ઞાનિકે. એમાં સમુદ્ર, એમાં નદીઓ, પહાડો, જંગલો, સડકો, સિંહો, એવો મોટો ગોળો બનાવ્યો. જે એન્ટ્રસ એને કે વાહ, હાઉ વેરી નાઇસ, આમ બધા બોલે. પછી પૂછ્યું ભાઈ બનાવ્યો કોને? જેને બનાવ્યો તેને એમ કીધું ઓટોમેટિક થઈ ગયું. તો ઓટોમેટિક થોડો થાય. જેને બનાવ્યો તેને વિજ્ઞાન કે કઈ મીટિંગમાં વાત થઈ હતી કે આવડો મોટો પૃથ્વીનો ગોળો, સૂર્ય, ચંદ્ર બધું ઓટોમેટિક થઈ જાય. આવડો ગોળો ઓટોમેટિક ન થાય? તો કે ના થાય. હું એ જ કહેવા માંગુ છું. બિગ બેંગ થાય, ઘરમાં બાટલો ફાટે, સરસ મજાનું ફર્નિચર બધું ગોઠવાઈ જાય, એવું બને? ખબર છે બિગ બેંગ? તો એવું બને? ના બને. તો વાલા યુવાનો, આ કોઈ ચમત્કારથી કે બિગ બેંગથી સૃષ્ટિનું સર્જન નથી થયું. આપણા વેદો, આપણા શાસ્ત્રો, આપણા પુરાણો આને વિશે બહુ રિસર્ચ કર્યું છે. આનો કરતા હતા છે, કેવી રીતે થાય છે એની પણ એક થિયરી છે. અદભુત થિયરી છે. તો ભગવાનને કરતા હતા સમજવા બહુ મોટી વાત છે. જગતના કરતા હતા ભગવાન છે. ગ્રેવિટેશન નિયમ શોધ્યો ને ન્યૂટને, ત્યારે કોઈ કીધું તમે બહુ મોટું સંશોધન કર્યું. ત્યારે એક રાજ નદીની કિનારે રહેતી હોય ને, એમાંથી એક રેતીનો દાણો લીધો અને કીધું કે મેં તો આટલું જ સંશોધન કર્યું નથી, હતું એનું સંશોધન કર્યું, મેં કંઈ નવું બનાવ્યું નથી.
એમાંથી એક આદિ રતી અબજોના અબજો કણ હોય રેતીના, એમાંથી એક પેલું આજનો સાયન્સ એક તાળો ખોલે તો આમાં 2 દેખાય, 2 ખોલે તો 4 દેખાય, 4 ખોલે તો 8 દેખાય. જેમ જેમ ખોલતા જેમ તાળા એમ એમાં પાર થતું જાય. સાંભળો શું ભાઈ? આપણી પૃથ્વી 13 લાખ ભેગી કરો ત્યારે એક સૂર્ય થાય. એમાં 70 કરોડ સૂર્ય ભેગા કરો ત્યારે એક એક તારો થાય. એવા મોટા મોટા તારા બ્રહ્માંડમાં છે. આપણી મિલ્કી વે જે આકાશગંગામાં આપણે રહીએ છીએ એમાં 500 કરોડ સૂર્ય છે. આપણે તો એક જ દેખાય છે. એવી મોટી મિલ્કી વે, એવી અબજોની અબજો મિલ્કી વે એક બ્રહ્માંડમાં છે. એવા અબજોના અબજો બ્રહ્માંડ અક્ષરના રોમની અંદર એક અણુ જેવડા લાગે છે. તમે આપણા ગામડામાં જોયું હોય તો મકાન હોય એમાંથી ઓલો એકાદું ચાંદલું પડતું હોય, કિરણ પડતું હોય, એમાં રજકણ ઉઠતા હોય, દેખાય છે ને? એમ અક્ષરબ્રહ્મના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો અણુની જેમ ઉડે છે. આપણે રોજ બોલીએ છીએ જો જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જે નારોણ સુચિદ્ર વાયણ સમા બ્રહ્માંડ કો માયા કાળ રવિ શશી સુરગણ આજ્ઞાન લોપેક્ષણ એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ. જદી વિજ્ઞાનનો જન્મ નહોતો તેજા લખાયું છે. સ્વામી ભગવાને લખ્યું છે અનંત કોટી બ્રહ્માંડ. સાંભળો ભગવાન સ્વામિનારાયણ વચનાત્મા કેવું લખ્યું છે. અણુમાંથી બ્રહ્માંડ થાય ને બ્રહ્માંડ પાછું અણુરૂપ થઈ જાય. એટલે અણુમાંથી બ્રહ્માંડ એ તો કેમ શક્ય નથી. આજનો સાયન્સ હવે આ પાડે છે. એ ઠાકોરજી કેવડો મોટો હે, આવડા મોટા બ્રહ્માંડને અણુમાં સમાવી દે. કેવડો મોટો વડલો હે, નાના બીજમાં સમાવી દે કે નહીં? ત્યારે આપણી બુદ્ધિ આપણી મતિ ત્યાં પહોંચતી નથી. એટલે આપણા ઉપનિષદોમાં લખાયેલું છે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં આપણી બુદ્ધિ આપણું મન વિરામ પામી જાય છે, પહોંચી શકતું નથી. પણ થોડોક અભ્યાસમાં કઠણ આવે તોય સમજાતું નથી. અને એ ભગવાને બનાવેલું એના ઉપર વૈજ્ઞાનિકો સંશોધન કરીને આપણને આપે છે. નવું તો એ બનાવતા નથી, છે એને ઉજાગર કરે. હવે વિજ્ઞાનને ખબર પડે તો બનાવ્યું તો અબજોના અબજો વર્ષ પહેલા બનાવેલું છે, આજનું થોડુંક બનાવેલું છે. આપણે તો એટલા બધા બુદ્ધિશાળી કે અબજો વર્ષ પછી આપણે ખબર પડી. એ અમુકને અને એ અમુકને તો ખબર જ નથી. એવા તો આપણે બુદ્ધિશાળી પાછા. છતાંય આપણને આપણા બુદ્ધિનો ડોળ અને અભિમાન બહુ હોય. હું કાંઈક છું એમ જ્યારે થાય ત્યારે શાસ્ત્રો અને સંતો એમ કે તું છો પણ બહુ મોટું મૂર્ખ. આપણને આપણા શરીરની રચનાની ખબર નથી. તો અહીં રોટલો ખાતો હોય અને હવારે સંડાસમાં ન નીકળે તો ઉપાધિ થાય કે નહીં? બોલો. ડોક્ટર પાસે જવું પડે, સાહેબ આ ઝાડા વિતર નથી. પણ તું મારે તારી મેળે ઉતારી લે, સાકર નહીં થાય. છે શું આપણા હાથમાં? અને છતાંય આપણે અભિમાન થાય છે. આથી મોટું બીજું અજ્ઞાન કયું કહેવાય? જ્યારે જ્ઞાન થાય છે ને ત્યારે પોતે શૂન્ય થઈ જાય છે. જ્યારે એને જ્ઞાન થાય આ તો બધું ભગવાનનું છે.
આપણે કોઈને મકાનમાં ભાડે રહેતા હોય ત્યારે ક્યારેય એમ ન થાય કે આ મારું છે. આપણે એમ જ છીએ. પણ સાચો ભક્ત, સાચો યુવાન, જેને સાચો રસ્તો મળ્યો છે, એમ માને કે આ બધું ભગવાનનું છે. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. बस ભગવાનનું છે, ભગવાનને સોંપવાનું છે. આપણું મન, આપણી બુદ્ધિ, જે કંઈ આપણે કર્મ કરીએ બધું ભગવાનને સોંપી દો તો શું થશે? બહુ મોટો ફાયદો થશે. આપણે ત્યાં એક શ્લોક બોલવામાં આવે છે, તમે પણ સાંભળ્યો જ છે, તમે પણ ઘણી વખત બોલ્યા હશો. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. શ્લોક બહુ સરસ છે. કાયેન વાચા, કાયેન એટલે કાયાથી, શરીરથી, કાયેન વાચા વાણીથી, મનસેન્દ્રિયેર્વા મનથી, બુદ્ધ્યાત્મના વા બુદ્ધિથી, પ્રકૃતે સ્વભાવથી, જે કાંઈ હું કરું પ્રભુ એ બધું જ તમને અર્પણ કરું છું. જે કંઈ અર્પણ, આખા દિવસના જે કંઈ કર્મ કર્યા હોય ભગવાનને ચરણે અર્પણ કરી દો. બસ આને કહેવાય સમર્પણ. અને સમર્પણ છે ને બહુ મોટી વાત છે. સમર્પણ બહુ મોટી વાત છે. એ કલ્યાણનું મોટું સાધન છે. વચનામૃતમાં અમારા આદિ આચાર્ય રઘુજી મહારાજે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો છે કે આ જીવનું મોક્ષ કેમ થાય? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બહુ સુંદર મજાનો ઉત્તર આપ્યો છે. મહારાજ કે જેને પોતાની કલ્યાણની ઈચ્છા હોય તેને દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વે ભગવાનની સેવામાં જોડી દેવું અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ના આવે એનો ત્યાગ કરવો. એવી રીતે ભગવાન પરાયણ વર્તે એ ગ્રસ્ત આશ્રમની હોય તો પણ મહારાજ કેવું કલ્યાણ થાય. એનું કલ્યાણ થાય. બહુ મોટી વાત છે. આ બધું છે ને આપણને સત્સંગના માધ્યમથી સમજાય છે. સત્સંગ વિના સમજાતું નથી. સત્સંગ જોઈએ. અને તમને પણ મારી ભલામણ, તમે ભણેલા છો બધાઓ, શાસ્ત્રનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરવો જોઈએ. ભલે તમારી જોબ કરો, નોકરી કરો, તમને ટાઈમ ખૂબ મળે, ન મળે એવું નથી. ટાઈમ મળે. સારા શાસ્ત્રોનું, પુસ્તકોનું વાંચન હોવું જોઈએ. આપણી પાસે ખજાનો હશે પણ આપણને ખબર નથી. આપણે જે ઘરમાં રહેતા હોય ને એ ઘરમાં ભંડારો સોના મોરના ભેરા હોય ને આપણને ખબર ન હોય. એક ભાઈ શાલિગ્રામની પૂજા કરતો હતો. બની ગયેલી ઘટના છે, હમણાં થોડા વર્ષ પહેલાની વાત છે. ઘરમાં શાલિગ્રામની પૂજા કરતો. એને તો બહુ પૂજા કરી, કોકને આપી દઈએ એટલે કોઈ ભાઈને દેવા ગયો કે આની પૂજા તમે કરો. ઓલો ભાઈ જોયું તો કે ભાઈ આ શાલિગ્રામ નથી, આ તો મોટું રતન છે. હે હું વાત છે? હા. કોઈ વેપારીને પૂછતો કે ભાઈ આની કિંમત, તો આની કિંમત તો હું નહીં આપી શકું, એટલી બધી એની કિંમત છે. ત્યારે એને ખબર પડી. વર્ષો સુધી સેવા કરી પણ એને ખબર નહોતી. એવું જ આપવું છે. ભંડારો ભેરા છે. ભગવાન એક બુદ્ધિ થોડી ફેરવી નાખે તો શું થાય?
અને થોડીક બુદ્ધિ આપણને આપી છે. આજે એ બુદ્ધિનો તો આપણે 5% ઉપયોગ કરીએ છીએ. 5%. 100% ઉપયોગ કરીએ તો આપણે જર્મની નહીં, આપણે ચંદ્ર ઉપર પહોંચી જવાનું. ઈથી આગળ નીકળી જવાનું. ભગવાન આપણે ખજાનો આપ્યો છે, ખબર જ નથી. એટલે અમારા સંતે બહુ સરસ મજાનું લખ્યું છે, મારા ભૈરા રે ભંડારો સોના મહોરથી રે, મારા ભૈરા રે ભંડારો સોના મોરથી રે. સોના મોરના ભંડારો ભર્યા છે, પણ તાળા મેળા છે. તાળાયો ઘરળ્યા ન જાય, એ તાળાયું ઘરળ્યા ન જાય, મારા ગુરુજી ઉઘાડી આવો બારણા રે. પદ્મનાભ મંદિરમાં ખજાનો છે, લાખો કરોડો રૂપિયાનો. ખબર છે તમને? નહીં ખબર? અમને તેટલી ખબર છે કે સવારે જોબ પર જાઉં એટલે ઘરે આવું, જોબ પર જાઉં ઘરે આવું, બીજી કાંઈ ખબર નથી. બધી ખબર હોય. 4-5 વર્ષ પહેલા ભારતના દરેક મીડિયા પેપરે બહુ જ લાખો રૂપિયાનો ખજાનો આપણો પદ્મનાભ મંદિર કેરળની અંદર આવેલું છે. ખબર છે? હજી પણ બજારે ગયા છે. ત્યાં કદાચ યાત્રામાં જાવ તો જોજો, પોલીસ બંદૂકધારી હથિયારધારી ત્યાં એનું રક્ષણ કરે છે. ખોલતા નથી, ખોલવા દેતા નથી, ખોલતોય નથી. જોની લાખો રૂપિયા સોનામાં રૂપિયા તો થાળા નહીં. એમ આપણે આપણા અંતરાત્મામાં ક્યારેક વિચારીને જોઈએ તો અણમોલ ભેટ ભગવાને આપણને આપી છે. મને સ્વામી કીધું ને, 2 અણમોલ ભેટ તો આપણે દેખાય છે, એક વિચાર અને બીજી વાણી. છે કે નહીં? અણમોલ ભેટ છે કે નહીં? વિચાર, સારો વિચાર. ન્યૂટન બગીચામાં બેઠો તો સફરજન પીળું ને એને ત્યાં નીચે કેમ આવ્યું, પર કેમ ગયું, આ બાજુ કેમ ન ગયું, આ બાજુ કેમ ના ગયું, નીચે જ કેમ આવ્યું. વિચારને અંતે એને કંઈ પ્રયોગશાળામાં નહોતો ગયો. વિચારથી ગ્રેવિટેશન નિયમ શોધ્યો. જેટલું દુનિયામાં સંશોધન થયું છે બધું અહીંથી જ થયું છે. અહીંથી સાંભળજો. સારા વિચારો આવે અને ખરાબ વિચારો આવે. આવે કે ના આવે? ખરાબ વિચારો આવે. એ આપણું આ મગજ છે ને, એ તેજોરી જેવું છે. તેજોરીમાં તમે સોનામાં મૂકા હોય, ઘરેણાં મૂકા હોય, રૂપિયા મૂકા હોય, તાળું મારી દો. જ્યારે જરૂર પડે ત્યારે ખોલો, ત્યારે સોનામાં નીકળે કે ના નીકળે? પછી એમાં પથરા ને ઈંટના ટુકડા ને લાકડા ને છાણ એવું મારીને તાળું મારી દો. અડધી પછી ખોલો, એમાંથી સોનાના લાકડા નીકળે. નીકળે? ના નીકળે? કેમ? જેવું નાખ્યું એવું નીકળે. એવું જ આપણું માઇન્ડ છે યુવાનો. જેવું નાખશો એવું જ નીકળવાનું છે. એટલે સારું સારું નાખો, હંમેશા સારું નાખો, ખરાબ નાખશો નહીં, નહીંતર ખરાબ તમને જ મળવાનું છે. સારા વિચાર નહીં આવવા દે. હા, સારું સારું નાખો. તમે જે નથી જોયું, નથી વિચાર્યું, એ તમને કોઈ દિવસ સ્વપ્નમાં વિચાર નહીં આવે. સારા વિચારો આવવા ક્યારે બને? સત્સંગ કર્યો હોય, શાસ્ત્રનું વાંચન કર્યું હોય તો સારા વિચારો આવે. મિત્રો, હું ઘણી વખત દૃષ્ટાંત દઉં છું કે ગામનું ગામ હતું, નાનું એવું ગામ, ગામને પાદર હોય, પાદરમાં એક
વડલાને ફરતું ઓટો બનાવ્યો હતો. બપોર પછી કાયમ ત્યાં વડીલોની સભા થાય, જેને આપણે ગામડામાં બાબા કહીએ. બાબા કેમ? બાબા. હા. રસોડામાં સાફ કરવા માટે નેપકિન રાખ્યું હોય. એ થોડા દી થાય ને ગાભો થઈ જાય, રસોડામાંથી નીકળી જાય. ગાભો સંસારમાંથી નીકળી ગયો હોય, બેની કેવો હરખી હોય. 10-12 ભાભા બેઠા હતા ઓટલે. એમાં ગામડામાં પેલું ભેંસનું ખાડું નથી ખબર? ખાડું જાજી ભેંસનું ટોળું હોય ને ખાડું કહેવાય, બકરાનું ટોળું હોય ને વાઘ કહેવાય, ગાયનું ટોળું હોય ને ધણ કહેવાય, અને માણસનું ટોળું શું હોય એને શું કહેવાય એ ખબર નથી મને. એ ભેંસનો ખાડો નીકળે ને એમાં એક ભેંસને સરસ મજાના ગોળ શીંગડા. એક બાબાને વિચાર આવ્યો કે આમાં પગ નાખ્યો હોય તો કોને કેવા વિચારો આવે થોડું કઈ નક્કી હોય. આવ્યો વિચાર એને. ભેંસ તો જતી રહી કરે, પણ રોજ ત્યાં બેસવાનું, રોજ ભેંસને નીકળવાનું. બાબાને વિચાર આવે આમાં પગ નાખ્યા હોય તો. એક દિવસ એમ થયું કે આજ રોજ વિચાર આવે છે ને હેરાન કરી જાય, નાખવા જ દે. અને બાબા જૂના જમાનાના ચોખા ઘી દૂધ ને ખાધેલા એટલે મજબૂત બહુ હોય. આજમાં એવા ગામડાના બાબા યુવાનો કરતા મજબૂત હોય છે. બાબા તો ભેંસ ઉપર દોડી, ભેંસ ઉપર ચડી ગયા, નાખ્યા શીંગડા બે પગ. ભેંસ ભડકીને ભાગી, બે પગ હલવાઈ ગયા, ભાંગી ગયા બે પગ. ગામ લોકોએ ભેંસને પકડી અને પછી બાબાને કાઢ્યા. બે પગ ભાંગી ગયા અને મોટા સિટીમાં લઈ ગયા. ઓર્થોપેડિક ડોક્ટરને ત્યાં ઓપરેશન કર્યા. 2 મહિનાનો ખાટલો આવ્યો. પછી કાઠિયાવાડમાં આપણે ખબર કાઢવા જઈએ ને, એક બાબાના સગા સંબંધી ખબર કાઢવા આવ્યા. પૂછ્યું બાબા શું થયું? કહેવાય તો નહીં શું થયું. પછી એનો છોકરો સેવામાં હતો ને એને પૂછ્યું શું થયું દાદાને. એ વાત કરી કે ભાઈ બાપાએ ભેંસના શિંગડામાં પગ નાખ્યા, ભેંસ ભડકી ગઈ, ભાગી અને પગ ભાગી ગયા. તો ખબર કાઢ્યા હતી ને બાબા થોડા આકરા. કેમ બાબા ભેંસના શિંગડામાં પગ નાખતા પેલા વિચાર કરો તો વિચાર. ત્યારે બાબા બોલે કે 6 મહિના વિચાર કર્યો પછી નાખ્યા. આવું જ વિચાર્યું હોય. આમ તો આપણે એવું જ કરીએ છીએ, સારો વિચાર નથી કરતા. અમારા નિષ્કુળાનંદ સ્વામી કે વિચારે રે વીર વિચારે, વિચારે વીર વારું તો ઘણું સારું રે વીર વિચારે. એ વિચારે રે વિચારે, વિચારીને ચાલે જાઉં કાલે રે વીર વિચારે. અમારા નિષ્કુળાનંદ સ્વામી કે યુવાન વિચારીને ચાલજે, તારે કાલે હવારે મરી જવું છે. અધર્મને રસ્તે, પાપને રસ્તે પગલા નહીં મૂકતો. હા, આપણે ઘરમાંથી નીકળીએ ને ત્યારે વિચારવાનું કે આ પગલું ક્યાં જઈને ઉભો રહેશે. ખરાબ રસ્તે નહીં જવાનું. ભગવાન આપણે બુદ્ધિ આપી છે. ખરાબ કરતા પહેલા એના વિચાર માટે શક્તિ આપી છે ભગવાને. આ કરાય ન કરાય એવો વિવેક પણ આપ્યો છે. પશુને નથી આપ્યો, આપણે આપ્યો છે. એને આપ્યો છે. બોલો માણસને એક દિવસ ઓલા માટલા બનાવીને એનો દીકરો રાતે મોડો આવ્યો. મોડું થયું કારણ એ કે પિક્ચર જોવા ગયો 9 થી 12. પિક્ચરમાંથી નીકળ્યા અને પછી અમે ભજીયાની લારી હતી ત્યાં જઈને ભજીયા ખાધા, સિગારેટ પાન બીડી પાન લીધું તમાકુ વાળું, સિગારેટ લીધી, પાન ખાતો, સિગારેટ પીતો, ઘરે આવ્યો તો રાતના લગભગ 1:30-2 વાગ્યા. અને બાપુજી બરાબર ફળિયામાં હુતા. ઉનાળાનો સમય, ઊંઘ આવી ગયેલી. ઓલા માટલા આખો દી ભરાયા હતા. અને ઓલા દરવાજો બંધ હતો, ખખડાયો.
છોકરાએ. દાદાએ ખોલ્યો દરવાજો અને એનો મગજ ગયો અને છોકરાને કે મૂર્ખ, વિચાર તો કરી લે. 1:30 વાગ્યો છો તું, વિચાર ન કર્યો? ગધેડા જેવા મૂર્ખ. તો ગધેડા બાજુમાં બેઠા તે દી રડવા બેઠા. ભાઈ પૂછે છે ગધેડાને, કેમ તમે રડો છો? ગધેડા કે અમને રડવું એટલા માટે આવ્યું કે તમારા છોકરાને અમારે જેવો કીધો ગધેડા જેવો. અમે એના જેવા છીએ કે અમે કે દિવસ રાતને 1:30 વાગે આવ્યા, અમે કે દિવસ પિક્ચર જોવા ગયા, અમે કે દિવસ તમાકુ વાળું પાન ખાધું, અમે કે દિવસ સિગારેટ પીધી. એ તમારો છોકરો બધું કરે, અમે એના કરતા સારા છીએ. સમજાય છે? માણસ તો ઘણી વખત ગધેડા કરતા નીચે ઉતરી ગયો હોય છે, પણ વિચાર નથી કરતો. અણમોલ ભેટ આપી છે ભગવાને, માટે વિચારજો. વિચારે 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 વીર વારું, તો ઘણું સારું રે વીર વિચારે. આ વિચારે રે વિચારે, વિચારીને ચાલે, જાઉં કાલે રે વીર વિચારે. વિચારીને ચાલજે, તારે કાલ જવાનું છે. તો ભગવાન અનમોલ ભેટ આપી છે વિચાર શક્તિ. દુનિયામાં જે કંઈ સંશોધન થાય છે એ વિચાર શક્તિથી થાય છે. અને વાણી, જો જીભ તો બધાને આપી, ડેટકન આપી કે નહીં? ચોમાસું આવે, વરસાદ પડે, કબચ્ચા ભરાઈ જાય એટલે ડેટકા નીકળે, રામ 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 આખી રાત બોલે, તમે સાંભળાઈ જશે. બોલે છે કે નહીં? હા, તો ગાય બોલે એને ભાંભરી કહેવાય, ને ગધેડો બોલે તો ભૂલકો કહેવાય, ઊંટ બોલે તો ગાંગરો કહેવાય. ખબર છે ને? બોલ્યા ન કહેવાય. ભેંસ ભાંભરે, ઘોડો હણાણે, ઊંટ ગાંગે, ગધેડો ભૂકે. બોલો. અને આપણે એવું ના બોલે કે અલા ગધેડાથી ભૂલવા ને પછી કેવું પડે. ત્યારે માણસ બોલ્યો. જો વાણી છે ને, વાણી અદભુત શક્તિ આપી છે, અદભુત. માટે આ વાણીનો ઉપયોગ, સદુપયોગ કરજો. મીઠું બોલજો, સારું બોલજો, ખરાબ બોલશો નહીં. ગાંધીજી પોતાના ઓફિસમાં 3 વાંદરા રાખતા, ખબર છે કે નહીં ખબર? એક વાંદરો એવો કે મોઢાડે હાથ દે, એક વાંદરો એવો કે કાનમાં આંગળી રાખે, એક વાંદરો એવો કે આંખો આગળ હાથ દે. કોઈ ગાંધીજીને પૂછ્યું કે ભાઈ તમે વાંદરા શું રાખો છો? તો ગાંધીજી કે વાંદરા ઉપદેશ આપે છે. વાંદરા ઉપદેશ આપે? તો કે હા. શું ઉપદેશ આપે છે? કાનમાં આંગળી નાખે વાંદરો એમ કહે છે કે તમે ખરાબ સાંભળશો નહીં. ખરાબ સાંભળો નહીં. ખરાબ સાંભળશો તો તમારે ખરાબ જ નીકળશે. આંખ આડા હાથ દીધા છે એ વાંદરો એમ કહે છે ખરાબ જોશો નહીં. એને મોઢા આડા હાથ દીધા એ વાંદરો એમ કહે છે ખરાબ બોલશો નહીં. ખરાબ બોલશો નહીં. ભગવાન સ્વામિનારાયણ છે ને, પોતાની હયાતીમાં 3000 સાલ તો લાખો લોકોને પ્રગટ ભગવાન માનતા હતા. આ રેકોર્ડ થયેલું છે, એને લખાયેલા છે, તારીખ વાય. દુનિયામાં સાંભળજો, દુનિયામાં અનેક રાજાઓ થયા, અનેક મહારાજાઓ થયા, પણ તારીખ વાય, આ તારીખ, આ સમયે આ ચરિત્ર કર્યું હોય, આમ કર્યું હોય તો કોઈનું લખાણું નથી. ભગવાન સ્વામિનારાયણ તારીખ વાય લખેલું છે. તમને આશ્ચર્ય લાગશે. અમારે એક સંપ્રદાયમાં પુસ્તક બહાર પડ્યું છે, બહુ ભવ્યનું, તારીખ વાય છે. એક જ ભગવાનને એવી તારીખ વાય લિસ્ટ છે. હા, બાકી દુનિયામાં કોઈ રાજાઓની નથી. હા, પછી જર્મનના હોય કે અમેરિકાના હોય, કોઈ ના હોય. એટલે ભગવાન સ્વામિનારાયણથી 1800 વર્ષ પહેલા તારીખ વાય વ્યવસ્થિત લખાયેલું છે. કેમ? તો કે પ્રગટ ભગવાન માનનારા હતા સંતો. અને સંતો કઈ અંગોઠા છાપ નતા, કઈ ખબર ન પડતી.
એવું નહોતું. બહુ વિદ્વાન હતા. ગોપાળાનંદ સ્વામી તો વેદાંત શાસ્ત્રોને જાણનારા મુક્તાનંદ સ્વામી પદ આપણે ગાઈ રહ્યા છીએ. એ મુક્તાનંદ સ્વામી સંસ્કૃતના પ્રખર પંડિત હતા, જેને વેદાંત સૂત્રો પર ભાષ્યો રચ્યા છે. નિત્યાનંદ સ્વામી જેને નવા સંસ્કૃતના પુસ્તકો બનાવ્યા છે. બ્રહ્માનંદ સ્વામી એ પ્રખર કવિ હતા. એના છંદો તમે જોવો ને, સાર સાર પાર સાર યા ધાર યા માર તારી અનુસાર કાર કર વર ધર્મ કરે, આ કાંઈ આપણે સમજાય નહીં. એ બ્રહ્માનંદ સ્વામી તો પરીક્ષા કરવા માટે આવ્યા હતા. બ્રહ્માનંદ સ્વામી ભુજની પિંગલ પાઠશાળામાં વિદ્યાભ્યાસ કરી અને રાજા રજવાડામાં અષ્ટધાની શતાવધાની પ્રયોગ કરે છે અને રાજા મહારાજાને રાજી કરે છે અને રાજા મહારાજાને ખૂબ ભેટ આપે છે. ધાંગધ્રા, જામનગર ને જુનાગઢ ને બધાને રજવાડાઓમાં પ્રોગ્રામ કરી અને પછી છેલ્લે ભાવનગર જાય છે. ભાવનગરના રાજા બ્રહ્માનંદ સ્વામીના વિદ્વત્તા ઉપર, એની કવિતા ઉપર એટલા બધા રાજી થયા. રાજુલાના નાગદાન સ્વામીને બોલાવ્યા અને વાત કરી કે આ બ્રહ્માનંદ સ્વામીને સોનાથી મઢી ગયો. એની તૈયાર ઘરેણા મળતા નહીં, ઘરેણા ગળાવવા પડતા. લાલુદાન ગઢવી નામ માપ લે છે નાગદાન સ્વામી. નાગદાન સ્વામી છે ને સ્વામી ભગવાનના આશ્રિત હતા. એના વંશજો આજે પણ હજી છે. કાનપુરમાં, અમદાવાદમાં જેતપુર દર્શન કરવા માટે આવે છે. એ નાગદાન સ્વામીના કપાળમાં તિલક ચાંદલો જોયો એટલે લાડુદાન ગઢવીએ પૂછ્યું, મહાજન કોનો તિલક ચાંદલો? પહેલી વાર તિલક ચાંદલો જોયો. કવિ સ્વામી બોલે, નાગદાન સ્વામી બોલે એ પહેલા તો ભાવનગરના રાજા બોલ્યા કે ભાઈ અમારે નવું ઉત્તુક નીકળ્યું છે અને ભગવાન તેની પૂજા છે, સ્વામિનારાયણનું નામ છે, મારા ઘણા દરબારો પણ એને માને છે. ત્યારે લાલુદાન ગઢવી કે છે એવા બની બેઠેલા ભગવાન એનું 3 દિવસમાં પોકળ ખુલ્લું ના કરું તો મારું નામ લાલુદાન ગઢવીની, હું ઘરેણા તમારા પછી પહેરીશ, એટલે એનું પોકળ ખુલ્લું કરું અને ઘોડો આપો જવાની વ્યવસ્થા કરું. ભાવનગરના રાજાએ તરત એને ઘોડો આપ્યો. એ ઘોડા પર બેસી ને લાલુદાન ગઢવી આવે છે ગઢડા તરફ. રસ્તામાં વિચાર આવે કે ભગવાન હોય તો અંતર્યામી હોય, ભગવાન હોય તો એના ચરણમાં 16 ચિહ્ન હોય, ભગવાન હોય તો આપણા મનના સંકલ્પો જાણી જાય. એટલે લાલુદાન ગઢવી પોતે સંકલ્પો કરે છે કે હું ગઢડામાં જાઉં એટલે મારું નામ લઈને, મારો ઇતિહાસ કહીને મને બોલાવે તો ભગવાન ખરા. હું જાઉં એટલે કાળો કામડો પાથરો હોય, એના પર ભાગવતનું પુસ્તક હોય. હું જાઉં એટલે મને ગુલાબનો હાર પહેરાવે. હું જાઉં એટલે મને એના ચરણમાં 16 ચિહ્ન દેખાડે તો ભગવાન ખરા. આવા સંકલ્પ કરીને લાલુદાન ગઢવી એ દાદાના દરબારમાં આવે છે. સરસ મજાનો લીલો ભગવાન સ્વામિનારાયણની સભાગૃહે બેઠા છે. મુક્તાનંદ સ્વામી જેવા પરમહંસોની સાથે જ્ઞાન ચર્ચાઓ ચાલે છે. સુંદર મજાની વેદની વાતો, ઉપનિષદોની વાતો થાય છે. અને એ અરસામાં એ લાલુદાન ગઢવી આવે છે તો એના અંતરમાં કંઈક અલૌકિક શાંતિ વર્તવા લાગી. જ્યાં એ ઘોડે બાજુ બાંધીને સભામાં પ્રવેશ કરે છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ મંદ હસતા લાલુદાન ગઢવીને કે આવો આવો કવિરાજ, આવો. તમારો જન્મ તો ખાણ ગામમાં, તમારા પિતા શંભુદાન, તમારી માતા લાડુબાઈ, તમે ભુજના પિંગલ પાઠશાળામાં વિદ્યાભ્યાસ કરીને આવો છો, પિંગલ શાસ્ત્રો તમે ભણ્યા છો, તમે જામનગર, ધાંગધ્રા, જુનાગઢ નવાબની પાસેથી મોજ લઈ છેલ્લે ભાવનગરના રાજાની પાસેથી મોજ લેવા માટે આવ્યા છો, પણ અમારી પરીક્ષા કરવા આવ્યા છો. આવો. લાલુદાન ગઢવીને એમ કે હું નથી જાણતો એટલું તો આ જાણે છે. જ્યાં નજીક જાય તો કાળો કામડો ઉપર ભાગવતનું પુસ્તક મૂકેલું. ભગવાન સ્વામી કે આવો ગઢવી આવો. જોઈ તો ગળામાં ગુલાબનો હાર નહોતો. જ્યાં પગે લાગે છે ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ ગળામાંથી ગુલાબનો હાર
લાડુદાન ગઢવીને પહેરાવી દીધો. ચરણમાં જોયું તો 16 ચિહ્ન. અને લાડુદાન ગઢવીને એમ થયું, આહા, આ ભગવાન છે. આમ જ્યાં વિચાર કરે ને આંખો બંધ કરે ને ત્યાં તો ભગવાન સ્વામિનારાયણને સમાધિ કરાવી. સમાધિમાં દિવ્ય રૂપે અક્ષરધામમાં રહેલા ભગવાન દર્શન દીધા. થોડીક વાર પછી એને સમાધિમાંથી જગાડ્યા. આવ્યા હતા પરીક્ષા કરવા. જ્યારે ભાવનગરથી નીકળ્યા ને ત્યારે નાગદાન સોનીએ કીધેલું કે મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય છે, એ તોડી જાય, પાછી નહીં આવે. એવું નાગદાન સોની બોલેલું. મીઠાની કોથળી એ સમુદ્રમાં જાય તો ઓગળી જ જાય. તો આપણે એમ થાય કે પ્લાસ્ટિક અંદર પ્લાસ્ટિકમાં હોય તો ના ઓગળે ને. તો તેની પ્લાસ્ટિકમાં કોથળી નહોતી. એટલે એ આવ્યા ને ભાઈ ઓળી ગયા. અને પછી એને પહેલું કીર્તન બનાવ્યું છે લાડુદાન ગઢવી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરીખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. પછી લખે છે, જ્ઞાન કોચી ગુરુ ગમશે ગયા તાળાયું ઘડી. અજ્ઞાનના તાળા મેળા હતા. અમે ભલે ને વિદ્વાન હતા, ભણ્યા હતા બધું, પણ એ અજ્ઞાનના તાળા હતા. જ્ઞાન કોચી ભગવાન સ્વામિનારાયણ અમારા તાળા ઉકેલી દેખા. જ્ઞાન કોચી ગુરુ ગમશે ગયા તાળાયું ઘડી. લાડુ સહજાનંદ નિરખતા. લાડુ એટલે લાડુદાન ગઢવી. લાડુ સહજાનંદ નિરખતા, ઠરી મારી આંખડી આજની ઘડી રે ધન્ય આજની ઘડી. લાડુદાન ગઢવી પરીક્ષા કરવા માટે આવ્યા હતા. અને ભગવાન સ્વામિનારાયણ સમર્પિત થઈ ગયા. અને એ સાધુ થયા. એનું નામ બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી જેવો એ જમાનામાં ભારત વર્ષમાં કોઈ કવિ નહોતો એવો. આખા ભારત વર્ષમાં રવિન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રકવિ કહેવાય. એ બ્રહ્માનંદ સ્વામી વિશે બોલ્યા કે આવો હવે કોઈ કવિ જન્મશે નહીં કે આવા છંદો બનાવી શકશે. એવા બ્રહ્માનંદ સ્વામી જેવા અનેક સાધુ નહીં, 3000 સાધુઓ હતા. અને એ બધા ભગવાન સ્વામિનારાયણ વશવર્ત હતા. કારણ બે કારણ. એક ભગવાન સ્વામિનારાયણ વાણીનો પ્રભાવ. ભગવાન તો હતા પણ વાણી મીઠી એવી વાપરતા. એટલે અમારા બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, જો તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા રે. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા રે. કાંઈ કામણ મુજને કીધું રે, મીઠડા બોલા રે. એ કાંઈ કામણ મુજને કીધું રે, મીઠડા બોલા રે. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા રે. ભગવાન સ્વામી બોલતા ને એટલે રાતોના રાત સંતો જાગતા. વાણી એટલી અદભુત. એના પર તો બહુ કીર્તનો લખાયા છે નંદ સંતોએ. મારા પ્રેમાનંદ સ્વામી એવું લખ્યું છે, વાલી લાગે રે વાલમ વાણી, વાલમ વાણી, વાલમ વાણી. વચનામૃત સાંભળવા મુખના, વચનામૃત. ભગવાન સ્વામિનારાયણના વચનામૃત, વચનરૂપી અમૃત સાંભળવા માટે. હા, ભગવાન સ્વામિનારાયણ બહુ વચનામૃત બોલ્યા છે. વચનામૃત સાંભળવા મુખના,
સ્વામિનારાયણ ભાલમાં ગયા, ગામનું નામ તો ભૂલી ગયો, ખરોડ. એ ગામને ગયા તો ગામને હવે ઘોડાને પાણી પાતા હતા ને ગામના પટેલ આવ્યા. એને પહેલી વખત ભગવાન સ્વામિનારાયણ દર્શન થયા, હરિભગત નહીં. એને કહો ભગવાન સ્વામિનારાયણ આપણા ગામમાં વગેરે આનંદ થઈ ગયા. પટેલ આગ્રહ કર્યો, પ્રભુ વગેરે ઘરે પધારો, ઘરે પધારો. કારણ કે પટેલ રહેવા દો, મને મોડું થાય છે, જવું છે. નહીં, જય માવીના જવા નહીં દો. ઘોડાની છોકરું જાળી લઈ ગયા. સ્વામી ભગવાન એકલા હોય જ નહીં ક્યારે. એના ભેગા સંતો, કાઠી દરબારો, કામધણી દરબારો બધા ભેગા હોય. કે પછી 50-100 માણસો ભેગું જ હોય. મારી કે અમારી સાથે દાદા માણસો છે, કાંઈ વાંધો નહીં, પ્રભુ વાળા ઘરે લઈ ગયા. પટેલ તો ખાટલા ભારી ગોદલા ગાદલા બિછાડી પ્રભુની કે વિરાજમાન થાવ, વિરાજમાન તેમ ગયા. ઘરમાં ઘરવાળી કે રોટલા બનાવી, રસોઈ કરી. ભગવાન સ્વામિનારાયણ આવે છે, પટલાની ખીજાણી એવી મારા પેટિયા, હું આવાને કેટલાક ને લેતો આવીશ, મારે બધાને રાંધી દેવાનું. અને વડેલ અત્યારે તો એવું કે બધી જગ્યાએ આવે પણ જ્ઞાન ના આવે. તમને ખબર હોય કે લગ્ન થયા હોય ને પટેલનું હું થયું, કાંઈક બોલે નહીં. ભગવાન સ્વામી બેઠા હતા ને આવીને બેસી ગયા, ઉદાસ થઈ ગયા. સ્વામી ભગવાનને ખબર પડી ગઈ. હા, મેં ઘરમાં ગયા, ઘરમાં જઈને કહો આ તો વાલા પટેલની દીકરી છે, તો અમારી દીકરી. આમ કરીને ભગવાન એવું મીઠું બોલ્યા ને, બોલી ભાઈ નથી, મારો પીટીઓ કહેતો નથી કે અમારા ગામના છે. અને પછી તો ભાઈ પાડોશમાં બધી બહેનોને હાથ કર્યો, આવો ભગવાન સ્વામિનારાયણ સાથે રસોઈ બનાવી. બધાને રસોઈ કરી જમાડ્યા. પછી ભગવાન સ્વામી ચાલતા થયા એટલે પટેલ બોલાવવા આવ્યા. ગામને પાદર પટેલ કહે છે, પ્રભુ હું ઘર લગાવવાનો કહેવાનો, પણ ભલે તમે જઈમાં તો ખરા. આમ ભગવાન કેવું મીઠું બોલતા, વિરોધીઓ એને બસ થઈ જતા. માટે વાણી મીઠી રાખજો, એવી બનાવો. બીજું, આપણે ભગવાનને સમર્પિત થઈ જવાનું છે. હા, એવી અનેક કથાઓ છે ભગવાનને સમર્પિત થઈ જાય. પણ આપણે અત્યારે કીર્તન ગાઈએ છીએ, એને હજી એક કડી પૂરી થઈ નથી આપણી. મેં તો તન તમયા તે કર્યું, મેં તો તન મારી પૂર રે હૈણા કેરી હામનાથ રહો મારા મોલના. ગોપીનાથ આવો મારા મોલમાં. ગોપીનાથ રહો મારા મોલમાં. ગોપીનાથ રહો મારા મોલમાં. તન મન ધન. અમદાવાદના લાલદાસ ગોરા એક હરિભગત થઈ ગયા ભગવાન સ્વામિનારાયણ હયાતીમાં. અમદાવાદનું મંદિર બનાવ્યું. મંદિરમાં નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા થઈ. બહુ સરસ મજાનું સુંદર મજાનું મંદિર. એમાં ભગવાન નરનારાયણની પ્રતિષ્ઠા. પહેલું મંદિર બનાવ્યું ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં. અને પહેલી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. એટલે ભગવાન સ્વામિનારાયણ આનંદાનંદ સ્વામીને કીધું, આનંદાનંદ સ્વામી મંદિર બનાવ્યું. આનંદાનંદ સ્વામી કોઠામાં રૂપિયા કેટલા છે? આપણે બધા ભક્તોને જમાડવા છે, ભગવાનની પ્રતિષ્ઠા છે, બ્રાહ્મણોને બીજાને બધાને જમાડવાની છે. 84 કરવી છે. એ રૂપિયા છે? આનંદાનંદ સ્વામી કે મહારાજ રૂપિયા તો કઈ છે નહીં. મારે કે કોઈ શેઠિયો કરો, આપણે રૂપિયા ધીરે એવો. આનંદાનંદ સ્વામી કે મહારાજ મારા તો કોઈ નજરમાં નથી, પણ એક લાલદાસ ગોરા છે. મારે કે બોલો. લાલદાસ ગોરાને બોલાવ્યા એટલે ભગવાન સ્વામીને કીધું, તમારી પાસે કેટલા રૂપિયા છે? તો મારે 7000 રૂપિયા. એ જમાનામાં 7000 રૂપિયા. તેથી રૂપિયો બહુ મોટો હતો, યુરો કરતા મોટો હતો.
ગાંડાના પીડા જેવો રૂપિયો બહુ મોટો હતો. હા એટલે કે છે કે પ્રભુ 7,000 રૂપિયા છે, મારે કેમને આપશો? કે મારે હું મારા ઘરવાળાને પૂછી આવું. એ તો આજે એમ જ છે. એટલે એના ઘરના બહુ સારા સત્સંગી હતા. એટલે લાલદાસ ગોરાને ઘરના પાસે જઈને કીધું કે ભગવાન સ્વામિનારાયણ આપણી પાસે રૂપિયા માંગે છે. એને ઘરના કેના જ આપેલા છે, એમાં મને શું પૂછવાનું હોય? આપી દો, આપણે તો ગમે તેમ કરીને રોડવી લેશું, બધા આપી દો. એ 7,000 રૂપિયા લઈ અને ભગવાન સ્વામિનારાયણ અર્પણ કર્યા. અને પછી મહારાજ આનંદાનંદ સ્વામી જાઓ અમદાવાદની 84 કરો. અને અમદાવાદની 84 કર્યો કાંકરિયા તળાવના કિનારે. જબર મોટું જમણવાર ગોઠવો, બધાને જમાડ્યા. બધા જમી લીધા પછી ભગવાન સ્વામી સિંહાસન ઉપર બેઠા. હરિભક્તો પૂજા કરવા માટે આવે છે. પૂજા કરવા આવે તો હવની રીતે રૂપિયા મૂકતા જાય છે. ભગવાનની પૂજા કરતા જાય છે. એ ભેટ ધરતા જાય છે, નાખતા જાય છે. એમ કરતા કરતા છેલ્લે પૂજા પૂરી થઈ અને રૂપિયા ગણ્યા તો જે સીધું લાવ્યા હતા, બધું લાવ્યા હતા, એ બધું આપતા 7,000 વિદાય લાલદાસ ગોરાને આપી દીધા અને પૂરું કરી દીધું. ઇતિહાસમાં લખાઈ ગયો લાલદાસ ગોરાએ. અને જો એવા સમર્પિત ભક્તો આજકાલથી નહીં ભાઈ, ભગવાનને બધું અર્પણ કરનારા ભક્તો એવા છે. એટલે આપણે બીજું કાંઈ અર્પણ ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ મન તો અર્પણ કરો ભગવાનને. મન અર્પણ કરી દેજો. અને બીજું સત્સંગ અને ભક્તિ બે જીવનમાં અવશ્ય રાખજો. સત્સંગ અને ભક્તિ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે, સત્સંગ અને ભક્તિ વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે. ભક્તિ છે એ ભવસાગર તરવાને માટે નાવ છે. શું છે? નાવ. સમુદ્ર તરવો હોય તો બાહુબળથી ન તરાય, નાવની જરૂર પડે. એમ ભક્તિ છે સંસારરૂપી સાગરને તરવાને માટે નાવ છે. નાવમાં બેસી જવાનું છે. નિર્ભય થતા આપણે ભવસાગરને તરી જશું. એટલે આપણે બીજું થાય ન થાય, હાલતા ચાલતા નાતા ખાતા ધોતા એ ભગવાનનું નામ લીધા કરો. હાવ સહેલું, એમાં કોઈ યુરોની જરૂર નહીં. ખર્ચો કરો નહીં. સ્વામિનારાયણ 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 ભજન કરીએ. તમે જોબ ઉપર હોય તોય થઈ શકે. એના માટે સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી કાંઈ, પણ હૃદયની ભાવના હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, મહિમા હોવો જોઈએ. તો મારા ભક્તો ભજન કરજો, એ મારી ભલામણ છે. ભક્તિ કરજો. એમાં સ્વામિનારાયણ મંત્ર બહુ બળીઓ મંત્ર છે. ગરમી થાય તો ખોલ નાખો કાચો. સ્વામી આ બાજુ ખોલો તો ત્યાંથી કોઈ કમ્પ્લેન કરી દે. ઓકે. કમ્પ્લેન તો ન કરે પણ ગાડીનો અવાજ આવે. માઇક આવે છે ને જવા દો. ચાલો ફૂલ જ કરીએ છીએ કારણ કે હાથ વાગી જશે. ખીચડી આપી રાહ જોડે છે. છેલ્લે સ્વામિનારાયણ મંત્ર બહુ બળીઓ મંત્ર છે. હમણાં સ્વામીએ ગૌરવ કીર્તન જ્ઞાન સાગર સ્વામી. હરે મારે સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા. દોરે દુનિયાના સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા, હરે મારે સ્વામિનારાયણ ભજવા. મુખે સ્વામી
એકાદશીને દિવસે હજારોની સભાની વચ્ચે શીતળદાસ નામના સંન્યાસી આપેલા એને મંત્ર આપ્યો, એને પછી એને દીક્ષા આપી અને સાધુ કહેવાય વ્યાપકાનંદ સ્વામીનું નામ રાખેલું. બહુ ઇતિહાસ લાંબો છે, પણ ફરેણીમાં સ્વામીનો મંત્ર આપ્યો અને ત્યારથી આ સ્વામી સંપ્રદાયની શરૂઆત ત્યાંથી થઈ છે. જેમ ગંગાનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી, યમુનાનું ઉદ્ગમ સ્થાન યમુનોત્રી, એમ સ્વામીના સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન એટલે ફરેણી. ફરેણી એટલે રાજકોટ જિલ્લાનું ગામ છે. ધોરાજી જેતપુરની બાજુની, ગોંડલથી જેતપુર ને જેતપુરથી પછી ફરેણી. અને જેતપુર એ ભગવાન સ્વામિનારાયણનું ગાદીસ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે જેતપુરમાં ગાદી બેઠા ત્યારે 2 વરદાન માંગ્યા. ભગવાન સ્વામિનારાયણ પોતાના ગુરુની પાસે માગે છે કે તમારા આશ્રિત હવે મારા આશ્રિત થાય છે, કારણ કે હું ગાદીપતિ થયો, તો તમારા આશ્રિતના પ્રારબ્ધમાં રામ પાત્ર તે માગી ખાવાનું હોય તો મને આવે, પણ તમારો સત્સંગ વસ્ત્ર કરીને દુઃખી ન થાય. અને એક વીછી વેદના થવાની હતી, મને રૂવાળે કરોડો વીછી વેદના થાય પણ એને ન થાય. ગાદીપતિ બેસે ને ત્યારે આવું કઈ માગ્યું નથી. આ પહેલા વેળા ભગવાન સ્વામિનારાયણ આવું પોતાના આશ્રિતોના દુઃખ માગી લીધા છે અને ગુરુએ આશીર્વાદ આપ્યા છે, વરદાન આપ્યા છે, એટલે જેતપુરને વરદાન ભૂમિ કહેવામાં આવે છે. એવા વરદાન ભૂમિમાં અમારા દાદા ગુરુના ગુરુ બાલમુકુંદ સ્વામી આજથી 110 વર્ષ પહેલા મહાપૂજા પ્રવર્તાવી છે, જે પ્રસિદ્ધ છે સંપ્રદાયમાં. કોઈ પણ સંકલ્પ કરે એટલે સિદ્ધ થાય. ઘણા એવા યુવાનો છે, જર્મની આવ્યા છે, અમેરિકા ગયા છે, અને વિઝા મળતા ન હોય, 1 ટ્રાય કર્યો હોય, 2 ટ્રાય કર્યો હોય, ન મળે પછી જેતપુરની મહાપૂજાનો સંકલ્પ કરે, વિઝા મળી ગયા હોય. જેને દીકરા ન હોય ને દીકરા થાય છે, જેને જે સંકલ્પ કરે સંકલ્પ સિદ્ધ થાય છે. એવી સંકલ્પ સિદ્ધ મહાપૂજા છે, ત્યાં રોજ જેતપુરમાં થાય છે. આજથી 110 વર્ષ પહેલા 1.5 રૂપિયામાં નક્કી કર્યું હતું. આજે પણ 1.5 રૂપિયો જ છે મહાપૂજાનો. તો તમારે કઈ એવું દુઃખ આવે, વિપત્તિ આવે, કઈ સંકલ્પ થાય તો જેતપુરની મહાપૂજાનો સંકલ્પ કરજો, ભગવાન તમારા સંકલ્પ પૂર્ણ કરશે. અને બીજું, સત્સંગ રાખજો એવી ભલામણ છે. દર રવિવારે મારા જ્ઞાન સાગર સ્વામી સરસ મજાની કથા વાર્તા કરે છે ઓનલાઈન. તમે જોડાઈને રહેજો. અને મારી એવી ઈચ્છા છે આ બાજુ વિસ્તારમાં મહિને 1 વખત બધા તમે ભેગા થાવ એ અંકિતભાઈને કરે એવી બધાને ભલામણ કરું છું. મહિને 1 વખત મને અનુકૂળ હશે તો હું પણ ઓનલાઈન કથા કરીશ. જો તમે ભેગા થશો તો વર્ષમાં દર મહિને તો નહીં કહી શકું, કારણ કે મારે ટાઈમ મળવો મુશ્કેલ છે. એટલે તમને ભલામણ ક્યારેક હું પણ ઓનલાઈન કરીશ. અંકિતભાઈ દર મહિને 1 સભા કરતા આવશો તમે બધા? ખરેખર કહો છો? તો એવું ફિક્સ નહીં, પણ મહિને 1 વખત કરવાનું. અને રવિવાર કે શનિવાર તમને જે અનુકૂળ આવે એ ભેગા થઈને કાંઈ ના આવડે તો ધૂન કીર્તન ગાઓ અને એકાદ સારી ભગવાનની વાતો કરો. પુસ્તક હું આપતો જઈશ, અથવા તો ઓનલાઈન પુસ્તક છે, એમાંથી સારી વાતો કરજો એવી ભલામણ સાથે. અને બીજું, જેતપુર ગાલિસ્તાનમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ, એને આગામી દિવાળી પછી લાખ પાંચમથી એકાદશીએ 100 વર્ષ પૂરા થાય છે. એટલે 2 ઓક્ટોબર, 26 નવેમ્બરથી 2 ઓક્ટોબર બહુ મોટો ઉત્સવ છે, જેને શતાબ્દી મહોત્સવ કહેવામાં આવે છે. કે શતાબ્દી મહોત્સવમાં જો તમને અનુકૂળતા હોય તો ઉત્સવમાં પધારજો. તમે ના આવી શકો તો ઓનલાઈન લાભ લેજો. અને તમે ના આવો તો તમારા સગા સંબંધી ગયા હોય એને કહેજો કે જેતપુરમાં ઉત્સવમાં જાજો અને ઉત્સવમાં આવજો એવી ભલામણ સાથે બધાને ભાવથી જય સ્વામિનારાયણ. હવે